CCC in Gujarati, Unit 8.2.3 Applications of Computer. કોમ્પ્યુટરના કાર્યો. કોમ્પ્યુટર્સ વિવિધ કાર્યક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જેમ કે વ્યવસાય, શિક્ષણ, આરોગ્ય, મનોરંજન અને કોમ્યુનિકેશન. નીચે કોમ્પ્યુટરના કેટલાક પ્રચલિત એપ્લિકેશન્સ વિશે સંક્ષેપમાં ચર્ચા કરવામાં આવી છે. 1. વિશ્વસનીય ડેટા પ્રોસેસિંગ. કોમ્પ્યુટર ડેટાને પ્રોસેસ કરવા માટે મહત્વપૂર્ણ સાધન છે. તેમાં આંકડા પ્રોસેસિંગ, શોર્ટ એનાલિસિસ અને સિસ્ટમેટિક સ્ટોરેજનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે બિઝનેસ અને ફાઇનાન્સ. કોમ્પ્યુટરો ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, ખાતાની જાળવણી અને સ્ટોક માર્કેટ પરિસ્થિતિઓને ટ્રેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વસ્તી ગણતરી અને સંશોધન. વસ્તી ગણતરી, સંશોધન અને માહિતી પરિપૂર્ણ કરવાના કાર્ય માટે કોમ્પ્યુટર્સ બહુ ઉપયોગી સાધન છે. 2. શિક્ષણ. કોમ્પ્યુટર શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તે વિદ્યાર્થીઓને શિક્ષણ અને અભ્યાસ માટે વિવિધ સાધનો પ્રદાન કરે છે. ઓનલાઈન અભ્યાસ. ઇન્ટરનેટ દ્વારા કોર્સ અને વિડીયો, નોટ્સ અને ઈ-લર્નિંગ પ્લેટફોર્મ જેવા સાધનો વિદ્યાર્થીઓ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. સેમિનાર અને પ્રેઝન્ટેશન. કોમ્પ્યુટર્સ પ્રેઝન્ટેશન, પ્રોજેક્ટ રિપોર્ટ અને તાલીમ સત્ર માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. 3. માહિતી સંગ્રહ. કોમ્પ્યુટર્સ માહિતીને સંગ્રહ કરવા અને પુનઃપ્રાપ્તિ માટે સક્ષમ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ ડેટાબેઝ સોફ્ટવેર અને ક્લાઉડ સ્ટોરેજ સિસ્ટમમાં થાય છે, જ્યાં મોટી માત્રામાં માહિતી સંગ્રહિત અને સંચાલિત થાય છે. 4. યુઝર ઇન્ટરફેસ. કોમ્પ્યુટર્સ અને તેની સાથે જોડાયેલા ઉપકરણો યુઝર માટે સગવડ અને નમ્રતા પ્રદાન કરે છે. શ્રેષ્ઠ વિઝ્યુઅલ અને ગ્રાફિક ઇન્ટરફેસ યુઝરને સરળ રીતે કોમ્પ્યુટરના કાર્યોથી સંલગ્ન કરવામાં મદદ કરે છે. 5. સંચાર. કોમ્પ્યુટર્સ અનુકૂળ અને ઝડપી કોમ્યુનિકેશન માટે ઉપયોગી છે. કોમ્પ્યુટર્સ વિવિધ રીતે લોકો વચ્ચે સંચાર સ્થાપિત કરવામાં મદદ કરે છે, જેમ કે ઈમેલ, લોકોને ઝડપથી સંદેશાઓ મોકલવા અને પ્રાપ્ત કરવામાં, વિડીયો કોલ્સ અને ચેટ, SMS, ઝૂમ, સ્કાઇપ અને ગૂગલ મીટ જેવા સાધનો દ્વારા ટાઈમ અને મેન્યુઅલ મીટિંગ્સ માટે ઉપયોગી છે. ઇન્ટરનેટ, વેબસાઇટ, બ્લોગ્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. 6. પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર વિકાસ. કોમ્પ્યુટરોનો ઉપયોગ સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપમેન્ટ માટે થાય છે. કોમ્પ્યુટર્સની મદદથી પ્રોગ્રામિંગ ભાષાઓ જેમ કે C++, પાયથન, જાવા વગેરે દ્વારા નવા સોફ્ટવેર અને એપ્લિકેશન્સ બનાવાય છે. 7. મનોરંજન. કોમ્પ્યુટર્સ મનોરંજન ક્ષેત્રમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે મનોરંજન, વિડીયો ગેમ્સ, મ્યુઝિક, ફિલ્મો અને ફોટોગ્રાફી માટે ઉપયોગી છે. વિડીયો ગેમ્સ. કોમ્પ્યુટર્સને ગેમિંગ માટે ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. સર્વિસીસ. કોમ્પ્યુટર્સનો ઉપયોગ મૂવી સ્ટ્રીમિંગ, સોંગ પ્લેબેક અને મ્યુઝિક ડાઉનલોડ કરવા માટે થાય છે. 8. મેડિકલ. આરોગ્ય સેવાનો પ્રચાર કોમ્પ્યુટરો દ્વારા કરવામાં આવે છે. તે દર્દીઓની નોંધ રાખવી, મેડિકલ રેકોર્ડ સંભાળવા અને તબીબી પ્રોસેસરો માટે ઉપયોગી છે. મેડિકલ ઇમેજિંગ. સીટી સ્કેન, MRI અને રેડિયોલોજી પરિણામો પ્રોસેસ અને સ્ટોર કરવું. ડાયગ્નોસિસ. કોમ્પ્યુટરો ડોક્ટરોને મેડિકલ ડાયગ્નોસિસમાં મદદ કરે છે. 9. વેબ બ્રાઉઝિંગ. ઇન્ટરનેટ પર સર્ફિંગ માટે કોમ્પ્યુટર્સ એક મહત્વપૂર્ણ સાધન છે. યુઝર વેબસાઇટ્સ પર માહિતી મેળવવા, લિંક પર ક્લિક કરવા અને ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરવા માટે કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરે છે. 10. સુરક્ષા. કોમ્પ્યુટર્સ ડેટા સુરક્ષા, એન્ક્રિપ્શન અને ઓથેન્ટિક પ્રોટોકોલને સપોર્ટ કરે છે. તેના વડે સંસ્થાઓ અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે છે. 11. ઉદ્યોગ. કોમ્પ્યુટર્સનો ઉપયોગ નોકરીઓ, ઉત્પાદન, સંચાલન અને ઉત્પાદન કાર્ય માટે થાય છે. તેમાં ઓટોમેશન, મશીન મોનિટરિંગ અને દ્રષ્ટિકોણ શામેલ છે. નિષ્કર્ષ. કોમ્પ્યુટર્સ દરેક ક્ષેત્રમાં જરૂરી સાધન બની ગયા છે. દરેક ઉદ્યોગ અને વ્યવસાય માટે કોમ્પ્યુટરની ઉપયોગિતા અને કાર્યક્ષમતા વધતી જાય છે. ડેટા પ્રોસેસિંગથી મેડિકલ ડાયગ્નોસિસ, મનોરંજનથી બિઝનેસ સુધી કોમ્પ્યુટર્સની શક્તિ અને અનુકૂળતા તેને કોઈપણ ક્ષેત્ર માટે ઉપયોગી સાધન બનાવે છે. થેન્ક યુ.